હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લા 23 લેક્ચરથી પી બ્લોક પાર્ટ 2 ની ડિસ્કશન કરી રહ્યા છીએ. તેની અંદર 15મા નંબરનો સમૂહ, 16મા નંબરનો સમૂહ, 17મા નંબરનો સમૂહ અને 18મા નંબરના સમૂહની ડિસ્કશન આપણે કરી ગયા. દરેક ટોપિક એને લગતા એને કોરિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામ આવી ગયેલા એમસીક્યુ ની પણ આપણે ડિસ્કશન કરી ગયા. આપણે ખૂબ સારામાં સારી તૈયારી જે કરી કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતો કોઈ પણ ક્વેશ્ચન કે કોઈ પણ એવી થિયરી કે જે આપણા નોલેજ બહાર જાય એવું ન બને એના માટે ખૂબ સારી રીતે જે આપણે તૈયારી કરી. હવે મિત્રો, મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે 1 થી 2 લેક્ચર કે 3 લેક્ચર જ્યાં સુધી આપણે અમુક જે એમસીક્યુ ની ડિસ્કશન કરશું. તો આજના લેક્ચરની અંદર આપણે આખા 15મા નંબરના સમૂહના એમસીક્યુ ની વાત કરવાના છીએ. એટલે આ લેક્ચર જોતા પહેલા મિત્રો તમારે શું કરવું પડે તો કે તમારે અગાઉનું રિવિઝન કરવું પડે. અગાઉની થિયરી જે છે તમારે રીડ કરી લેવી પડે. એટલે કે 15 નંબર, 16 નંબર, 17 નંબર અને 18 નંબરના સમૂહના તત્વોની તમારી પાસે ટોટલ થિયરીનું રિવિઝન થઈ ગયેલું હોવું જોઈએ. બરોબર? જો તમે કમ્પ્લીટલી રિવિઝન કરી અને આ લેક્ચર જોવા બેસશો, કોઈ પણ એમસીક્યુ તમને એવો નહીં લાગે કે જે તમને ન આવડે. મિત્રો, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ખૂબ શાંતિથી અને સારી રીતે જે છે એ લેક્ચર બધા ભણ્યા. એટલે હવે જે છે આપણે એવો ટાર્ગેટ ઉપર જઈ રહ્યા છીએ, એવા એક સારામાં સારા લેવલના એમસીક્યુ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે તમને નીટ હોય, જેડબલઈ હોય કે બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમે જે આપવાના હોય એમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. એક પોઈન્ટ એમાંથી જે આઈએમપી એમસીક્યુ હોય અને ખૂબ સારામાં સારા એમસીક્યુ ની ડિસ્કશન જે છે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. અમુક એમસીક્યુ એવા પણ આવશે જે આપણે આગળના લેક્ચરની અંદર એ ડિસ્કશન કરી ગયા હોય તો એ એમસીક્યુ અહીં આપણે રિવાઇઝ કરીશું. પણ મિત્રો, એક પણ એમસીક્યુ એવો ન હોવો જોઈએ કે જે તમને ન આવડે. તમારે ખૂબ શાંતિથી સમજી વિચારી અને સારામાં સારી રીતે જે છે આખા બી બ્લોક ની જે છે એ તૈયારી કરવાની છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે 25 થી 26 લેક્ચર થશે બી બ્લોકના. હવે તમે મિત્રો ખૂબ સારામાં સારી તૈયારી કરો તો 8 માર્કનું ચેપ્ટર છે. એક પણ એવો થિયરી ટોપિક ન હોય કે જેમાં તમને પ્રોબ્લેમ પડે. ખૂબ આપણે સારી રીતે ભણ્યા. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ એમસીક્યુ ડિસ્કશન. ગુણાત્મક પૃથ્થકરણ દરમિયાન મંદ HCl વડે એસિડિક કરેલા ક્ષારના જલીય દ્રાવણ પરથી વાયુ પસાર કરતા કાળા રંગના અવક્ષેપ મળે છે. એક સોલ્ટ X છે, એના પર તમે વાયુ પસાર કરો છો, તમને કાળા રંગના જે છે એ અવક્ષેપ મળે છે. કેવા અવક્ષેપ મળે છે? કાળા રંગના. ગુણાત્મક પૃથ્થકરણ છે એટલે કાળા રંગના અવક્ષેપ તો જ મળે જો એમાં સલ્ફાઇડ જે છે આવતો હોય, H- જે છે એ બનતો હોય. એટલે અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ લીધો હશે. એટલે હવે ફિક્સ થઈ ગયું. એક સોલ્ટ છે એને મંદ HCl વડે એસિડિક કરેલો છે, એના પરથી જે છે એક આપણે H2S વાયુ પસાર કરીએ છીએ, આપણને કાળા રંગના અવક્ષેપ મળે છે. આ અવક્ષેપ ને મંદ નાઇટ્રિક એસિડ ઉમેરવાનો. એટલે આની આ અવક્ષેપ અંદર ઉમેરું છું મંદ SNO3 તો દ્રાવણ વાદળી રંગનું બને છે. તો જે છે દ્રાવણ કેવું બને છે? વાદળી રંગનું. આ દ્રાવણમાં વધારાનું જલીય એમોનિયા દ્રાવણને હવે જે વાદળી રંગનું બન્યું એમાં આપણે વધારે જે છે એમોનિયા ઉમેરવાનું. તો હવે અહીંયા જે છે તમને શું મળશે? તો આ દ્રાવણમાં વધારાનું જલીય એમોનિયાનું દ્રાવણ ઉમેરતા શું થાય એ હવે જે આપણે નક્કી કરવું છે. મીન્સ કે અહીંયા હવે શું બનશે? દ્રાવણમાં જે છે કેવો રંગ થશે અને કયું સંયોજન બનશે નક્કી કરવાનું છે. તો ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ માંગી લે એવો ક્વેશ્ચન છે. એક સોલ્ટ છે, મંદ HCl વડે એસિડિક કરેલો છે, એને H2S વાયુ પસાર કરતા કાળા રંગના અવક્ષેપ મળે છે. એમાં તમે મંદ નાઇટ્રિક એસિડ ઉમેરી અને તમે એને ઉકાળો એટલે વાદળી રંગનું દ્રાવણ બને. એ વાદળી રંગનું જે દ્રાવણ બન્યું એની અંદર તમે વધારે એમોનિયા ઉમેરો એટલે શું થાય એ તમારે નક્કી કરવાનું છે. તો મિત્રો, અહીંયા ABCD માં તમે જુઓ ને તો બધી જગ્યાએ કોપર છે. એટલે અહીંયા કોપરનો સોલ્ટ હશે. કયો સોલ્ટ છે? કોપરનો. હવે આ કોપર +2 વાળો હશે. એ અહીંયા CuS બનતો હોય તો કે CuS ના મને કાળા અવક્ષેપ મળતા.
હવે એમાં હું મંદ નાઇટ્રિક એસિડ ઉમેરું એટલે જે છે વાદળી રંગ મળે છે. વાદળી રંગ જે છે કોપર નો હોય એટલે એમાં Cu+2 હશે. સલ્ફર છે એને એસિડિક કર્યું એટલે સાથે સાથે આ દ્રાવણની અંદર SO4 - 2 SO4 - 2 પણ બનતો હશે. કેમ ખબર પડે તો આ S-2 એમાં જે છે નાઇટ્રિક એસિડ ઉમેરેલો છે તમે ઉકાળો છો એટલે એમાં કોપર સલ્ફેટ પણ બનતું હશે. હવે આ નાઇટ્રિક એસિડ છે એટલે NO3-1 હોય એટલે સાથે સાથે આની અંદર NO3-1 પણ હશે. શેમાં તો કે વાદળી રંગના દ્રાવણની અંદર. તમને હમણાં જે આખી રિએક્શન જે છે દેખાડું છું, સમજાવું છું એટલે ખાસ બધો ખ્યાલ પડી જશે, પણ પહેલા સમજી લો. હવે આ જે કોપર +2 છે SO4 - 2 છે NO3-1 છે કોની સાથે પ્રક્રિયા કરે? નાઇટ્રિક એસિડ સાથે. મિત્રો એમોનિયા ઉમેર્યો ને એમોનિયા એટલે ઈ Cu+2 સાથે એમોનિયા યુક્ત સંકીર્ણ સંયોજન બનાવે. શું બનાવે? એમોનિયા યુક્ત સંકીર્ણ સંયોજન બનાવશે. એટલે હવે એક આપણે ફિક્સ થઈ ગયું કે જો એમાં આ પણ ન બને, આ પણ ન બને, આ પણ ન બને. બને શું? કેમ? તો કે મિત્રો Cu+2 જે છે ને ઈ એમોનિયા સાથે સંયોજાય અને સંકીર્ણ સંયોજન બનાવે. એનું કારણ શું છે ભાઈ? તો એ દ્રાવણની અંદર Cu+2 હાજર છે, SO4 - 2 હાજર છે, NO3-1 હાજર છે, પ્લસ પાણી તો હશે જ. એટલે આ વાદળી રંગનું દ્રાવણ છે એ ઘેરા ભૂરા રંગમાં જે છે રૂપાંતર થઈ જાય. કયા રંગની અંદર? ઘેરા ભૂરા રંગની અંદર જે છે એ રૂપાંતર થાય અને એમાં સંકીર્ણ બને CuNS3 આ પ્રકારનું સંકીર્ણ સંયોજન જે છે બની જાય. તો મિત્રો આ જે છે આ રીતે આપણે MCQ આવશે. હવે એમાં પ્રક્રિયા કઈ રીતે થઈ છે ભાઈ? તો કે પ્રક્રિયા જો આવી હશે એમાં કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ હશે, મધ HCl ઉમેરો છે તો આ દ્રાવણ મળે CuS ના બનશે અને સલ્ફ્યુરિક એસિડ હશે. હવે આ સલ્ફર સલ્ફ્યુરિક એસિડ માં રૂપાંતર થયો હોય તો દ્રાવણની અંદર છેલ્લે ક્યાં ક્યાં આયન બન્યા હોય તો Cu+2 NO3-1 અને SO4 - 2 એમાં તમે વધારે પ્રમાણમાં એમોનિયા ઉમેરો એટલે આવું જે છે તમને સંકીર્ણ સંયોજન મળશે. તો આ તમને સંયોજન મળશે CuOH twice into CuSO4. Cu+2 એમાં હોય એટલે વાદળી રંગનું દ્રાવણ થાય. તમે એમોનિયા ઉમેરો એટલે ટેટ્રા એમાઇન કોપર 2 ઘેરા ભૂરા રંગનું દ્રાવણ જે છે એ તમને મળે. તો મિત્રો આ પ્રકારની જે છે એમાં તમને પ્રક્રિયા જોવા મળશે જે તમે ખૂબ સારી રીતે અને સહેલાઈથી સમજી શકશો કે ઉપરયુક્ત જે આપણને આપી દીધેલો MCQ છે એ એક પ્રકારનું પ્રેક્ટિકલ MCQ છે. તમે પ્રયોગશાળાની અંદર ધન આયન અને ઋણ આયનની ચકાસણી કરવા માટે ગુણાત્મક પૃથ્થકરણ જે કરી રહ્યા છો એની અંદર તમે કોપર +2 આયનની હાજરી ચકાસવા માટે ની હાજરીની ચકાસણી કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરો છો ભાઈ. Cu+2 હાજર છે કે કેમ એ તમારે નક્કી કરવું હોય તો આનો ઉપયોગ કરીને તમે સહેલાઈથી નક્કી કરી શકો. તો મિત્રો હવે તમને ક્લિયર થઈ ગયું છે કે કયા પ્રકારની પ્રક્રિયા થાય અને તમને કઈ નિપજ મળે. જો સમજણ માટે જે છે આ વસ્તુ યાદ રાખવાની. આખી તમને જે વસ્તુ કહે છે સમજવા માટે એક X સોલ્ટ એમને H2S ઉમેરો આ કાળાના આવશે મળે ને એના આધારે તમે પ્રક્રિયામાં H2S ઉમેરવો પડે. અને કોના વડે મન કરેલો છે આ છે કોના વડે તો કે એમાં HCl વડે એસિડ કરેલો છે. નાઇટ્રિક એસિડ ઉમેરો ઉકાળો એટલે Cu+2 હોય એમાં બને SO4 - 2 બને NO3-1 બને. કઈ રીતે SO4 - 2 બને ભાઈ તો કે સલ્ફર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી H2S ઉપર બનાવે. અહીંયા H2S ઉપર બન્યો હોય પ્લસ CuNO3-1 હોય કારણ કે આ જે છે કમ્બાઈન થાય એટલે આ પ્રકારનું ઉદાહરણ દ્રાવણમાં હોય. હવે એમોનિયા ઉમેરો એટલે આવું બનશે CuOH twice into CuSO4. એમાં એમોનિયા ઉમેરો કે એટલે તમને આવું સંકીર્ણ સંયોજન મળશે. ક્લિયર? ઓકે મિત્રો તો આગળ MCQ જોઈએ. આગળ MCQ છે મેંગેનીઝ ધાતુના એક કાળા રંગનું સંયોજન. જો જે પોઈન્ટ છે તમારે સમજવા પડે એક કાળા રંગનું સંયોજન. યસ એને હેલોજનના એસિડ સાથે પ્રક્રિયા કરવાની. હેલોજનના એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે લીલાશ પડતો પીળો વાયુ એટલે ક્લોરીન થાય. લીલાશ પડતો પીળો વાયુ એટલે કયો થાય ભાઈ? ક્લોરીન. તો કે યસ. તો આટલું જે છે લખી નાખીએ. કાળા રંગનું સંયોજન છે મિત્રો મેંગેનીઝનું છે એટલે કાળા રંગનું મેંગેનીઝ હોય એટલે એને કહેવાય MnO2. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? હેલોજન એસિડ સાથે.
કયો હેલોજન એસિડ છે એ HF હોઈ શકે, HBr હોઈ શકે, HI હોઈ શકે, HCl પણ હોઈ શકે, પણ તમને આ ચોખ્ખું કહી દે છે લીલાશ પડતો પીળો વાયુ. કયો વાયુ કયો હેલોજન જે છે લીલાશ પડતો પીળો છે તો કે ક્લોરીન. તો મિત્રો અહીંયા હેલોજન એસિડ એટલે તમારે હાઇડ્રોક્લોરિક એસિડ જ લેવો પડે. ક્લિયર? હવે તમને અહીંયા મળે છે Cl. એટલે મિત્રો આ કઈ બનાવટ થઈ ગઈ? ક્લોરીન વાયુની બનાવટમાં સમીકરણ બધું યાદ કરો. આવતું હતું તો કે યસ આ એક સ્ટેપ છે. આ એક સ્ટેપ તમારો આખી લાઈન છે એના તરત તમે સમજી શકશો. આ વાયુના આ વધારે પ્રમાણને એમોનિયા સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. હવે આ જ વાયુ એટલે કે ક્લોરીન જે તમે ક્લોરીન બનાવ્યો એની પ્રક્રિયા વધારે પડતા એમોનિયા સાથે એટલે તમારે આમાં એમોનિયા ઉમેરવાનું છે. તો એમાં બને છે અસ્થાયી ટ્રાયહેલાઇડ. શું બને છે ભાઈ? અસ્થાયી ટ્રાયહેલાઇડ. તો આ સમગ્ર પ્રક્રિયામાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ખાલી જગ્યાથી ખાલી જગ્યા બદલાય. હવે આ પ્રક્રિયા થઈ એટલે અસ્થાયી ટ્રાયહેલાઇડ થયો. કયો ટ્રાયહેલાઇડ થશે ભાઈ? કયો થાય? તો એ થશે NCl3. કયો થાય? NCl3. એટલે કે ડાયક્લોરીનની બેઝ સાથેની પ્રક્રિયા તમે કરાવો એમોનિયા સાથે NCl3 બનાવે. અસ્થાયી ટ્રાયહેલાઇડ. અસ્થાયી છે, સ્થાયી હોય નહીં. બધાને ખબર છે આપણે વિદ્યુત ઋણતાના તફાવતને આધારે જે છે આપણે કરી શકીએ છીએ. તો આ પ્રક્રિયા થઈ કઈ પ્રક્રિયા? તો આ પ્રક્રિયા બીજા નંબરની પ્રક્રિયા, બીજા સ્ટેપની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થામાં ક્યાંથી કયા પ્રકારનો ફેરફાર થયો હશે? નાઇટ્રોજન આમાં કેટલો હોય ભાઈ? તો કે હાઇડ્રોજન +1 કે નાઇટ્રોજન -3 થાય. ક્લોરીન જે છે -1 હોય તો નાઇટ્રોજન +3 થાય. તો કે આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી -1 હોય. -1 અને -3 સામે વધે તો +3. તો આમાં નાઇટ્રોજન +3 માં હોય, આમાં નાઇટ્રોજન -3 માં હોય. તો કે ઓક્સિડેશન અવસ્થા -3 થી +3 જેવી થઈ હોય. કેટલી થઈ હોય? -3 થી +3 જેટલી. તો મિત્રો તમે હવે સમજી ગયા હશો કે કેટલું આન્સર આવે. તો ખૂબ સહેલાઈથી તમે નક્કી કરી શકો, પણ દરેક કોન્સેપ્ટ જો તમે ક્લિયર અને પાકા કર્યા હોય તો એક પણ ટોપિક જો બાકી રહ્યો હોય તો તમને જે પ્રોબ્લેમ પડી શકે. સમજી ગયા મિત્રો? બે સ્ટેપ ની અંદર જે છે આપણે એમસીક્યુ આપણને આપી દીધેલો છે. MnO2 Cl2 એની એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો NCl3. NCl3 નાઇટ્રોજન -3 થી +3 ઓક્સિડેશન અવસ્થામાં બદલાવ આવે. આ પ્રકારની રિએક્શન થઈ હોય આમાં રિએક્શન જે છે બેલેન્સિંગ કરી દે છે. જો મિત્રો હું જે સમજાવું છું એમાં હું પ્રક્રિયા બેલેન્સ નથી કરતો, તમને ખાલી કોન્સેપ્ટ આપું છું. આમાં નવો ઇક્વેશન આવી શકે કે આ જ્યારે પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયામાં ક્લોરીનના કેટલા મોલ આવી શકે, કેટલા મોલ વપરાય? તો આપને ખબર હોવી જોઈએ કે ક્લોરીનના 3 મોલ જે છે વપરાય. એટલે તો ક્વેશ્ચન આમાંથી કોઈ પણ આવી શકે. નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થામાં કેટલો ફેરફાર થાય અને ક્લોરીન કેટલા મોલ જોઈએ તો તમારે કેટલા મોલ આવે નક્કી કરી શકો ભાઈ? કે 3 મોલ આવે પ્રક્રિયા બેલેન્સ થાય ત્યારે. એટલે સમજવા માટે જે છે પ્રક્રિયા બેલેન્સિંગ નું મહત્વ નથી, બાકી આ જે છે એની પ્રોપર બેલેન્સિંગ સાથેની રિએક્શન છે. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણે આ એમસીક્યુ સોલ્વ કરી શકીએ. આગળનો છે ઝેનોન તત્વોના સંયોજનને બનાવવા માટે વૈજ્ઞાનિક કયો થઈ ગયો ભાઈ? તો કે બાર્કલે. એને એક સંયોજન બનાવ્યું હતું. સંયોજન કયું હતું ભાઈ? તો કે O2 PtF6-1. કારણ કે એને આ સંયોજન લીધું હતું. એને શું કર્યું હતું ભાઈ? આ સંયોજન કેવા રંગનું હતું? યાદ કરો તો કે લાલ રંગનું હતું. એમાં એને બાર્કલેટે શું કર્યું હતું? ઓક્સિજનની જગ્યાએ ઝેનોનને નાખ્યો ભાઈ અને PtF6-1 બનાવ્યું. આવું સંયોજન બનાવ્યું. કેમ? એને બાર્કલેટે એવો વિચાર આવ્યો કે આ ઓક્સિજનની જગ્યાએ ઝેનોનને નાખવો. કયા કોન્સેપ્ટના આધારે એવું નક્કી કર્યું કે ઓક્સિજનની જગ્યાએ ઝેનોન નાખવું તો પોસિબલ બની શકે ઝેનોનના સંયોજન? તો મિત્રો એનું કારણ હતું ઓક્સિજનની અને ઝેનોનની આયનિક એન્થાલ્પી મૂલ્ય કેવી હતી? નજીક હતી. એટલા માટે બાર્કલેટે શું કર્યું ભાઈ? તો કે આ સંયોજન જો લાલ રંગનું બન્યું હતું એને ઓક્સિજન જગ્યાએ ઝેનોનને દાખલ કર્યો. એ પણ સંયોજન તમને લાલ રંગનું મળ્યું. એ
આ વિસ્થાપન કરવાની વાત એને કોના ટોપિક પર ચાલી તો કે આયનિક અને એન્થાલ્પી ની કિંમતને આધારે જે છે એને નિર્ણય લીધેલો. તો કે મિત્રો સંયોજન તરીકે લીધું હતું કારણ કે O2 અને Xe ની આયનિક અને એન્થાલ્પી લગભગ કેવી છે સાવ નજીકની છે જે આપણે ખૂબ જ સારી રીતે ઘણી લેક્ચરમાં જોઈ ગયેલા. એટલે આમાં કયો આન્સર આવશે ભાઈ? સી આન્સર આવશે. ક્લિયર? આગળનું શીખ્યું છે ઘન અવસ્થામાં PCl5 એ શું દર્શાવે? ઘન અવસ્થામાં છે એટલે કે PCl5 એ કેવો છે ભાઈ? તો કે સોલિડ છે. તો એમાં શું હોય? તો આવું મેં તમને કીધું હતું Pl6 -1 અને PCl4 +1 આવું આવી ગયું. યાદ કરો આપણે MCQ માં ડિસ્કશન કરી ગયેલા હતા. આમાં સબંધ, આમાં કેવા છે? સબંધ. આમાં કેટલા છે? 4 બંધ. સબંધ હોય એટલે આગળ કેવો થાય ભાઈ? અષ્ટપદીય. 4 બંધ એટલે આગળ કેવો થાય ભાઈ? તો કે ચતુષ્ફલકીય. કેવો આગળ થાય એનો? ચતુષ્ફલકીય. ક્લિયર મિત્રો? તો PCl5 ઘન હોય એમાં PCl6 -1 હોય અને PCl4 +1 હોય. ક્લિયર? તો મિત્રો હવે આમાં જે છે આપણે ખબર પડી ગઈ હોવી જોઈએ. તો મિત્રો કયો આન્સર આવશે? કયો તો જોઈએ આની અંદર. તો આ પ્રકારનું જે છે તમને સંયોજન જોવા મળશે. એટલે જુઓ અહીંયા પ્લસ છે એટલે આ ઓપ્શન તો ખોટો પડી ગયો. આ પ્રકારના સંયોજન થાય અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. તો મિત્રો આયોનિક ઘન PCl5 સમચતુષ્ફલકીય અને PCl6 કેવો ભાઈ? અષ્ટફલકીય હોય એટલે કે આમાં ડી આન્સર સત્ય બનશે. કયો આન્સર આવશે ભાઈ? ડી આન્સર. PCl6 અને PCl4 નો આકાર કેવો હશે ભાઈ? તો આ રીતે તમને જે છે આકાર ધરાવતા PCl5 ઘન અવસ્થામાં જોવા મળશે. ક્લિયર મિત્રો? તો આ એમસીક્યુ તમે ખૂબ સારી રીતે સમજી ગયા હશો. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નીચે આપેલા કેટલાક આયનના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તમને શું આપવું પડે ભાઈ? રિડક્શન પોટેન્શિયલ. તો તેમને ઓક્સિડેશન કરતાની તાકાત પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો. જો મિત્રો આમાં આપણું આજે એમસીક્યુ છે સ્લાઇડ ની તમને રિડક્શન પોટેન્શિયલ દેખાતા નથી. તમને ખાલી હું આન્સર કહી દઉં છું. બાકી આવો ક્વેશ્ચન આવે તો તમને રિડક્શન પોટેન્શિયલ આપવા પડે. મિત્રો આ ક્રમની અંદર જે સી ઓપ્શન છે એ ક્રમની અંદર ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા છે. આ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, આ જે છે સૌથી ઓછો. કોના આધારે તમે નક્કી કરી શકો ભાઈ? તો કે રિડક્શન પોટેન્શિયલ ને આધારે. કોને આધારે? રિડક્શન પોટેન્શિયલ ને આધારે. અહીંયા તમને આપ્યા નથી, સ્લાઇડમાં તમને દેખાતા નથી, પણ તમને આપવા પડે તો જ આ એમસીક્યુ સોલ્વ થઈ શકે. પણ અત્યારે તમારી માહિતી માટે જે છે આ ઓપ્શન જે છે કરેક્ટ કરી લો. પણ મિત્રો આપેલા હોય તો આવું ક્વેશ્ચન આવી શકે, મિત્ર આવે નહીં, ટેન્શન લેવાનું નહીં. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ જોડમાં સમ ઇલેક્ટ્રોનીય રેખા છે? મીન્સ કે નીચે આપેલામાંથી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય છે? સમ ઇલેક્ટ્રોનીય એટલે શું વાત છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ બંનેની અંદર? સરખા. હવે તો આમાં તમે ગણો આયોડિન એટલે કે પણ Cl માં તો કે 17 + 2 એને 8 ક્યારે સરખા ન થાય? સમ ઇલેક્ટ્રોનીય થશે નહીં. ક્લિયર? અહીંયા જો આ જે છે કેટલા થાય ભાઈ? 35 વત્તા ઓક્સિજન ના 2 એટલે કે 8 પ્લસ માઈનસ એટલે કે એને મેળવવું છે એટલે -1 તો કે 35 વત્તા 16 ને 1 17 એટલે કેટલા થશે ભાઈ? તો કે 12 1 3 4 ને 5 52 ઇલેક્ટ્રોન છે. આમાં ગણો બ્રોમિન ના કેટલા? તો કે 35. ફ્લોરિન ના કેટલા ભાઈ? તો કે 2 એને ગુણ્યા 9 પ્લસ છે એટલે -1. મિત્રો 35 18 માંથી 1 જાય તો 17 એટલે કેટલા થાય ભાઈ? 52. મિત્રો આ જે આખી પેર આવેલી છે પેર કેવી છે ભાઈ? સમ ઇલેક્ટ્રોનીય છે. બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? એક સરખા છે. બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? એક સરખા છે. આમાં તમારે ગણી લેવાના, એક સરખા થશે નહીં. ક્લિયર? આ તમારે સી નું જે છે તમારે હોમવર્ક કરવાનું રહેશે. એમાં જે એક સરખા નહીં થાય, બાકી બી માં એક સરખા થશે, આમાં પણ તમે સરવાળો કરો એક સરખા થશે નહીં.
ક્લિયર મિત્રો? તો તમે સમજી ગયા છો સમ ઇલેક્ટ્રોનીય કોને કહેવાય? તો એમાં ઇલેક્ટ્રોન જે છે કેવા હોય? એક સરખા હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? એક સરખી હોય. ક્લિયર? આગળના ચિત્ર જોઈ લઈએ ભાઈ. એમોનિયમ ડાયક્રોમેટ અને બેરિયમ એઝાઇડ ને અલગ અલગ ગરમ કરતા શું મળે ભાઈ? સાવ ઈઝી ક્વેશ્ચન છે. એમોનિયમ ડાયક્રોમેટ અને બેરિયમ એઝાઇડ ને તમે ગરમ કરો એટલે તમને શુદ્ધ નાઇટ્રોજન મળે. શું મળે ભાઈ તમને? શુદ્ધ પ્યોર નાઇટ્રોજન. એટલે બંનેની અંદર તમને શું મળે? નાઇટ્રોજન વાયુ. અહીંયા જે છે એ રિએક્શન નું તો મહત્વ રહેતું નથી. આપણે રિએક્શન જોતા નથી, પણ આપણે ખબર છે કે બેરિયમ એઝાઇડ અને એમોનિયમ ડાયક્રોમેટ ને તમે ગરમ કરો તો વિઘટનથી અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ આપણને મળતો તો નાઇટ્રોજનની બનાવટની અંદર. એટલે કે મિત્રો દરેક એમસીક્યુમાં જો તમે દરેક થિયરી યાદ હોવી જોઈએ તો જ જે છે તમને મજા આવશે. ક્લિયર? આગળ છે સમૂહ નંબર 15 ના તત્વો +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો આપે, જ્યારે બિસ્મથ +5 સંયોજકતા ધરાવતું માત્ર એક જ સંયોજન આપે છે. તે કયું સંયોજન છે? પહેલા તો મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે સમૂહ નંબર 15 ના તત્વો કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. સમૂહ 15 એટલે નાઇટ્રોજન વાળા સમૂહ છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની અને બિસ્મથ. ઓકે, એટલે નાઇટ્રોજન થી તમારે ક્યાં જવાનું થાય ભાઈ? બિસ્મથ સુધી જવાનું થાય. એમ આપણે કોની વાત કરવાની છે ભાઈ? તો કે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ આપણે કોને યાદ કરવી પડે? તો કે આપણે એમાં નિષ્ક્રિય યુગ્મ અસરને વાત કરવી પડે. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે ખરેખર ઓક્સિડેશન અવસ્થા ઉપરથી નીચે તરફ જાવ એમ +5 ની અંદર વધારો થવો જોઈએ પણ થાય છે ઘટાડો, અને +3 ની અંદર જે છે એ થાય છે વધારો. યાદ છે ને? ઉપરથી નીચે તરફ જાવ એટલે -3 ની સ્થાયીતા પણ જે છે ક્રમશઃ ઘટતી જાય. મિત્રો આ થવા માટેનું કારણ શું છે? તો કે નિષ્ક્રિય યુગ્મ અસર જે ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ એના કરતા 2 એકમ તમને નાની મળે, જે આપણે અગાઉ ખૂબ શાંતિથી સારી રીતે ડિસ્કશન કરી ગયેલા છીએ. તો મિત્રો હવે આપણે જે છે ટોપિકમાં જઈએ તો બિસ્મથ +5 સંયોજકતા ધરાવતું માત્ર એક જ સંયોજન આપે. બિસ્મથ જે છે એ +5 વાળા સંયોજનો જે છે એ બનાવી શકે નહીં, કારણ કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે. એના માટેનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. તો પણ બિસ્મથ એક સંયોજન એવું છે જે +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવે છે. ઈ સંયોજન કયું છે ભાઈ? તો કે બિસ્મથ નો ફ્લોરાઇડ છે. કયું સંયોજન છે? બિસ્મથ ક્લોરાઇડ. આ એકમાં બિસ્મથ પોતાની +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એ સિવાયના કોઈ પણ સંયોજનોમાં બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય અને સ્થાયી હોય તેના હેલાઇડની અંદર એવું સંયોજન તમને મળશે નહીં. ક્લિયર મિત્રો? તો બિસ્મથ નું એક સંયોજન BiF5 બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને સ્થાયી સંયોજન બનાવે છે. ક્લિયર મિત્રો? તો આપણે આ ખૂબ શાંતિથી અને સારી રીતે સમજી ગયા છીએ. ક્લિયર? તો હવે આગળનો MCQ આમાં કયો આન્સર આવશે ભાઈ? તો કે B આન્સર આવશે. ક્લિયર થઈ ગયું? હવે મિત્રો આગળનો MCQ રિંગ ટેસ્ટ. કથાઈ કલમની જે તમને વીટી મળતી હતી, રિંગ મળતી હતી, ત્યારે કયું સંયોજન જે છે, કયું સંકીર્ણ સંયોજન જે છે હાજર હતું? MCQ ની સાથે સાથે આ હિન્ટ તમારે લખી જવાની એટલે તમને જે છે એ યાદ આવી જાય. મિત્રો નિષ્ક્રિય યુગ્મ અસર એટલે તમને બધાને ખ્યાલ જ હોવો જોઈએ. બી બ્લોક પાર્ટ 1 ની ડિસ્કશન આપણે ખૂબ સારી રીતે સમજી ગયેલા. પછી આગળના લેક્ચરની અંદર પણ મેં સમજાવેલું છે. કઈ રિંગ ટેસ્ટ ની અંદર કયું સંકીર્ણ સંયોજન મળતું હતું ભાઈ? કયો તો જોઈ તો તમને બધાને ખ્યાલ છે કે આ સંયોજન મળતું હતું FeH2O5NO+2. કયું સંયોજન મળતું હતું? આ તે ક્લિયર મિત્રો? આ સંયોજન જે છે તમને મળે આખું એ રાખ્યું FeH2O5NO+2. આ પ્રકારની રિંગ ટેસ્ટ ની પ્રક્રિયા થતી હતી જે તમને બધાને રિવાઇઝ થઈ જાય એટલા માટે જો આની અંદર હું સાથે સાથે રિએક્શન પણ જે છે એ સ્લાઇડ પર મૂકી દીધી છે એટલે ઝડપથી MCQ સોલ્વ થાય અને તમને જે છે અહીંયા ના રિએક્શન જે છે એ રિવાઇઝ થઈ જાય. NO3 - 1 + Fe+2 એસિડિક મીડિયમ NO અને +3 બનતા હતા.
અત્યારે પાણી હતું એટલે Ap સાથે આ સંયોજન બન્યું હોય NO જે બન્યો એ પ્રક્રિયા કરે કથાઈ કલરની રિંગ ટેસ્ટ આપે એમાં બનશે AgH2O5 NO+2 ક્લિયર મિત્રો તો હવે આપણે આ સમજી ગયા હશું આગળનું છે MCQ ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને પ્રબળ ઓક્સિડેશન કરતા છે યસ આ જે છે ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતા છે સલ્ફ્યુરિક એસિડ એ ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરે યસ બંને સાથે પ્રક્રિયા કરી શકે તો નીચેના પૈકી કયા તત્વોનું સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન કરતા બે વાયુઓની નિપજ મળે એટલે મિત્રો આપણને આમાં સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મ યાદ હોવા જોઈએ તો જ આપણને ખબર પડે નહીંતર તો આંશિક પરથી સોલ્વ થાય નહીં પણ મિત્રો આપણને બધાને ખબર છે કે આની સાથે સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે ને તો એક નિપજ આયન બનાવે CuSO4 અને સલ્ફર ડાયોક્સાઇડ આની સાથે સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે ને તો એમાં જે છે સલ્ફર ડાયોક્સાઇડ ના 2 મોલ આ મુખ્ય નિપજ દર્શાવું છું હવે કાર્બન સાથે જ્યારે સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે ત્યારે શું થાય તો એક કાર્બન ઓક્સાઇડ CO2 બને અને એક સલ્ફર ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કેવો હોય તો કે ભાઈ ગેસિયસ અવસ્થામાં હોય સલ્ફર ડાયોક્સાઇડ કેવો હોય તો એ પણ ગેસિયસ અવસ્થામાં હોય તો મિત્રો આપણને આપણો આન્સર મળી ગયો કે જ્યારે સલ્ફ્યુરિક એસિડ અધાતુ કાર્બન સાથે પ્રક્રિયા કરે જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરતો હોય અને કાર્બન સાથે પ્રક્રિયા કરે તો ત્યારે તેમાં જે છે તમને આ બે વાયુનું મિશ્રણ મળે કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ કઈ નિપજ મળશે કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ ક્લિયર મિત્રો આ પ્રકારની જે છે એમાં તમને પ્રક્રિયા જોવા મળશે પ્રક્રિયા પણ આપણને રિવાઇઝ થઈ જવી જોઈએ મિત્રો કે કઈ પ્રકારની પ્રક્રિયા થતી હશે તો પ્રક્રિયા જો આવી થશે કોપર હોય સલ્ફ્યુરિક એસિડ હોય તો CuSO4 અને H2O બનશે +2H2O સલ્ફર હોય સલ્ફ્યુરિક એસિડ તો 3 મોલ સોરી પ્રક્રિયા બેલેન્સિંગ કરશો એટલે 3 મોલ મેં 2 મોલ લખ્યા હતા 2 મોલ ને કેટલા મોલ 3 મોલ અને પાણી મળશે કાર્બન હોય ને ત્યારે CO2 અને સલ્ફર ડાયોક્સાઇડ મળે તો મિત્રો કાર્બન એક એવી અધાતુ છે કે જેનું સલ્ફ્યુરિક એસિડ મળે ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરતો હોય પ્રક્રિયા થતી હોય તો કાર્બન સાથેની પ્રક્રિયાથી બે વાયુઓની નિપજ તમને મળે ક્લિયર મિત્રો ખૂબ સારી રીતે તમે સમજી રહ્યા હશો આપેલા સલ્ફરના એસિડ છે ઓક્સો એસિડ એમાં કયા ઓક્સો એસિડમાં પેરોક્સો એસિડ છે પેરોક્સો એસિડ એટલે તો કે એમાં ઓક્સિજન ઓક્સિજન લિંકેજ હોવી જોઈએ તો મિત્રો બંધારણ આપણે ખ્યાલ હોય તો ખબર પડે એના માટે તમે લેક્ચરની અંદર બોક્સ જે છે આવ્યો છું એ તમે શીખી ગયા હશો તમને યાદ હશે હું યાદ હોય તો એકવાર દરેક સલ્ફરના ઓક્સો એસિડની જે છે એ જે તમે સ્ટ્રક્ચર દોર્યા હતા એ યાદ કરી લો આનું બંધારણ દોરું મિત્રો તો આવું હતું સલ્ફર ડબલ બોન્ડ O એની સાથે OH એની સાથે ડબલ બોન્ડ O એની સાથે O અને H આવું બંધારણ હતું H2HO5 નું મિત્રો એમાં જો પેરોક્સાઇડ લિંકેજ આવી જો તમને દેખાય છે આ પેરોક્સાઇડ લિંકેજ છે દેખાય છે ને યસ બીજું બંધારણ હતું સલ્ફર ઓક્સિજન સલ્ફર એની સાથે ડબલ બોન્ડ O એની સાથે OH ડબલ બોન્ડ O એની સાથે OH અહીંયા જે છે તમારે પેરોક્સાઇડ લિંકેજ આવશે અહીંયા કઈ લિંકેજ આવશે ભાઈ વચ્ચે પેરોક્સાઇડ લિંકેજ એટલે O થયું કેટલા ઓક્સિજન આવે 1 2 3 4 5 ને 6 એક ઓક્સિજન બાકી આ ડબલ બોન્ડ થી આની સાથે જોડાયેલા હોય તો H2SO8 માં પણ તમને જે છે આવી પેરોક્સાઇડ લિંકેજ જોવા મળે જો આન્સર આવશે એ આન્સર આવશે કે સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH OOH H2SO5 અને H2SO8 આ બંનેની અંદર પેરોક્સો લિંકેજ હોય પેરોક્સાઇડ બંધ જે છે હાજર મિત્રો અહીંયા જે છે મિસ્ટેક છે અહીંયા જે છે ડબલ બોન્ડ આવે બાકી બંધારણ જે છે તમે જોઈ લો બંનેની અંદર જે છે ડબલ OO લિંકેજ જે છે તમને જોવા મળશે એટલે કે કે ઓપ્શનમાં જે એસિડ છે
એ જ એસિડની અંદર પેરોક્સાઇડ લિંકેજ હાજર છે. એમાં શું છે ભાઈ? તો કે પેરોક્સાઇડ લિંકેજ હાજર રહેલી છે. ક્લિયર? આગળ છે નીચેનામાંથી કયા અણુનો આકાર સમસંતોષ ફલકીય નથી? એટલે ભાઈ પહેલું છે NH4+ યસ સમસંતોષ ફલકીય છે. હો ભાઈ છે. SiCl4 પણ સમસંતોષ ફલકીય છે. હવે SiF4 સલ્ફર એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 6 માંથી 4 બંધ બનાવવા ઉપરાંત એની પાસે એક જે છે ઈ લોન પેર રહે. ટોટલ એની ફરતે કેટલી પેર થઈ ભાઈ? તો કે 5 પેર થઈ ઇલેક્ટ્રોનની બંધકારક અને અબંધકારક. એની અંદર એક જે છે એ કેવી છે? તો કે એક એમાં લોન પેર છે અને 4 એમાં શું છે ભાઈ? બોન્ડ પેર. હવે જો મિત્રો મેં તમને આકારમાં ખૂબ સારી રીતે શીખવાડેલું છે. 5 પેર હોય એટલે એનો આકાર હોવો જોઈએ ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ એમાં એક લોન પેર હોય તો એનો આકાર જે છે યાદ કરો ચીચવો પ્રકારનો થઈ જતો હતો. યાદ કરો તમને મેલા માર્કર થી જે છે આગળ પેલા દેખાડતો નકર કેવો થઈ જાય? ચીચવો પ્રકારનો. એટલે કે આ એક છે આમ અહીંયા સલ્ફર હોય, અહીંયા જે છે ફ્લોરીન હોય, અહીંયા ફ્લોરીન હોય, અહીંયા ફ્લોરીન અને અહીંયા ફ્લોરીન, અહીંયા એની પાસે લોંગ પેર. આવો આકાર થઈ જાય ને. ઓલો વચ્ચે છોકરા જે છે વાને સ્ટેન્ડ હોય તો ઓલો ઝૂલા જેવું બનાવ બગીચાની અંદર એના જેવો કેવો આકાર થઈ જાય? ચીચવો પ્રકારનો આકાર થઈ જાય. કે આ બધામાં 4 પેર છે એટલે બધા સમસંતોષ ફલકી છે. આ પણ કેવો છે? સમસંતોષ ફલકીય. SO4 - 2 પણ સમસંતોષ ફલકીય છે. તો મિત્રો આનો આકાર ચીચવો પ્રકારનો હોય. એની ભૌમિતિક જીઓમેટ્રી કેવી હોવી જોઈએ? ત્રિકોણીય દ્વિપિરામિડ. કયા પ્રકારનું સંકરણ હોય ભાઈ? તો એનું સંકરણ હોય sp3d. કયા પ્રકારનું સંકરણ હોય? એમાં sp3d પ્રકારનું સંકરણ હોય. હોવો જોઈએ આકારનો ત્રિકોણીય દ્વિપિરામિડ. પણ તમને જોવા મળે છે ચીચવો પ્રકારનો આકાર. ઓકે મિત્રો, તો આ હવે તમે સમજી ગયા હશો. ક્લિયર? આગળનું શીખ્યું છે ભાઈ નાઇટ્રિક એસિડ બનાવટમાં આપણને એમોનિયા ઓક્સિડેશન દ્વારા NO વાયુ મળે. નાઇટ્રિક એસિડની બનાવટ આપણે કરવાનું છે એમોનિયાનો ઓક્સિડેશન એટલે એમોનિયા + O2 gives NO પ્લસ હવે આની સાથે ઉપરની પદમાં પાણી બેસી બનશે. હવે આ NO ની બનાવટ એટલે કઈ પદ્ધતિ થઈ ભાઈ? જે ઉદ્દીપક વાપરતા હતા તો રોડિયમ અને પેલેડિયમ જે છે એ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરતા હતા ને એનો મળતો તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેતા હતા ભાઈ? તો કે અસવાલ પદ્ધતિ જે છે કીધી. કઈ પદ્ધતિ કીધી? અસવાલ પદ્ધતિ. હવે મિત્રો પ્રક્રિયા બેલેન્સ કરવી પડે. કઈ રીતે બેલેન્સિંગ કરશે ભાઈ? તો કે અહીંયા જે છે H2O અહીંયા 4NH3 કરો તો અહીંયા 4NO મળે. 4 થી 12 હાઇડ્રોજન થાય એટલે હું અહીંયા 6H2O લખું. કારણ કે આપણે 2 મોલ એમોનિયા લેવાનો છે. આ 2 મોલ એમોનિયા હોય ત્યારે કેટલા મોલ NO મળે નક્કી કરવાનું છે. એટલે પ્રક્રિયા બેલેન્સ તમારે કરવી પડે. આખું પ્રક્રિયા જોવો તો અહીંયા હવે 5 વડે મલ્ટીપ્લાય કરું તો પ્રક્રિયા બેલેન્સ થઈ જાય. યસ, પ્રક્રિયા થઈ બેલેન્સ. તો હવે મિત્રો મને ચૂક્યો તો હોય કે કેટલા મોલ NO બનશે? તો કે મિત્રો જ્યારે 4 મોલ એમોનિયા હતો ને ત્યારે 4 મોલ મળતો હતો. તો આ 2 મોલ હોય તો હવે આપણે ખબર પડી જાય કેટલા મોલ મળે. તો કે 2 મોલ જ મળે. હવે આપણે એ સમજી જઈએ. હવે આપણે કોઈ પ્રોબ્લેમ પડે નહીં. તો મિત્રો જ્યારે 4 મોલ એમોનિયા થાય 4 મોલ હાઇડ્રોજન મળવાનું છે તો આ 2 મોલ હોય તો આ 2 મોલ તમને મળે. એ આન્સર છે એ આવે. મિત્રો દરેક વિષયને સમજવા માટે ખૂબ થિયરીથી ક્લિયર કરી હોવી જોઈએ તો જ જે આપણે સમજી શકીએ. હવે તમે એ જ બધું જોઈ રહ્યા હશો. તો આખા ચેપ્ટર જ્યારે ભેગું થાય ત્યારે વસ્તુ બધી ભેગી થઈ જતી હોય, આપણે કન્ફ્યુઝન થાય કે બધું યાદ રાખવું. તો મિત્રો એના માટે તમારે લખવાની પ્રેક્ટિસ વધારે કરવાની થાય તો ને તો તમને જે છે મજા આવે અને તમે જે છે એ ક્લિયરલી જે છે દરેક એમસીક્યુ સોલ્વ કરી શકો મિત્રો. તો આ એમસીક્યુ ને સમજાઈ ગયો હશે. મોલ કોન્સેપ્ટ, મોલ સંકલનના આધારે આ એમસીક્યુ જે છે આપણે સોલ્વ કર્યો. કયું રિલેશનશિપ જોયું ભાઈ? તો કે મોલ ટુ મોલ. કયું હતું ભાઈ? મોલ ટુ મોલ. ક્લિયર? આ જે છે રિએક્શન આપણે જોઈ લીધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. આગળ જે છે
એમસીક્યુ સંયોજન આપ્યું છે NaH2PO2 ના એનાયન ના મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન હવે મિત્રો Na+ અને H2PO2 -1 એનાયન એટલે જો ભાઈ આ એમાં કેન્દ્રસ્થ પરમાણુ એટલે ફોસ્ફરસ થયો. તમારે ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક ગણવાનો છે. કોનો ગણવાનો છે? ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક. તો મિત્રો ગણીએ આપણે 2 into +1 plus phosphorus plus 2 into -2 is equal to -1. +2 plus phosphorus plus into -4 is equal to -1. -4 પ્લસ એટલે -2 એટલે આવશે છે p - 2 is equal to -1. તો મિત્રો p is equal to શું થશે કે -1 plus 2 p is equal to +1. મિત્રો એમાં કેન્દ્રસ્થ પરમાણુ ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો મળશે આપણને +1. કેટલો મળશે +1. આ રીતે જે આપણે સોલ્વ કરી શકીએ. તો મિત્રો બધું તમને જે છે ખાસ ક્લિયર થતું હશે. આમાં હવે તમને કોઈ ડાઉટ રહેતો હશે નહીં. ક્લિયર મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. આ જે છે તમે સહેલાઈથી સમજી ગયા હશે. સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ ના અણુમાં કેટલા એકલ બંધ અને કેટલા દ્વિબંધ હોય. તો મિત્રો એના માટે આપણને સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ નું બંધારણીય સૂત્ર યાદ હોવું જોઈએ. સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ નું બંધારણીય સૂત્ર ત્યારે યાદ હોય જ્યારે આપણે ફોસ્ફરસ ના ઓક્સિડેશન ની ડિસ્કશન કરી, ત્યારે આપણે એનું બંધારણ જે છે ક્લિયર લખીને ક્લિયર કર્યું હોય. તો મિત્રો આ પ્રકારનું જે છે સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ બંધારણ દર્શાવે. આ પ્રકારનું જે છે બંધારણ તમને એમાં મળે. જુઓ તો ભાઈ સિંગલ બોન્ડ છે આ અને આ સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ એમાં એક પુનરાવર્તિત શૃંખલા હોય. જો દરેક ની અંદર આવો વિભાગ જે છે પુનરાવર્તન થતો હશે. જો તો ભાઈ સાયક્લોટ્રાય થઈ ગયા ને, ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ જો તો થઈ ગયું બંધારણ. 3 જે છે એ આ રિપીટિંગ યુનિટ જો તો ભાઈ હવે જે છે તમને સમજાઈ ગયું હશે. સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ નો 3 એસિડ છે ને લિંકેજ થી ઓપો લિંકેજ થી. તો મિત્રો હવે તમે સિગ્મા બોન્ડ અને પાઇ બોન્ડ ગણી નાખો તો 3 જે છે દ્વિબંધ થશે. 1 2 અને 3 બાકી સિગ્મા બોન્ડ ગણો તમને જે છે આન્સર મળી જાય. ક્લિયર? ગણેલા છે ભાઈ કેટલા છે મહત્તમ? તો કે 12 સિગ્મા બોન્ડ અને 3 જે છે એ પાઇ બોન્ડ. ક્લિયર મિત્રો? હવે આમાં તમને એવું કે કેટલા POP બંધ આવેલા છે. તો POP બંધ કેટલા છે ભાઈ? તો કે જો એક અહીંયા છે, એક અહીંયા છે POP અને એક અહીંયા છે. એટલે કે POP બંધ કેટલા છે ભાઈ? તો કે 3 બંધ. તમને એમ પણ પૂછવામાં આવે કેટલા P ડબલ બોન્ડ O છે, તો ઈ પણ 3 બંધ હશે. કેટલા POH બોન્ડ છે, તો ઈ પણ તમને 3 મળશે. જો એટલામાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે. એટલે મિત્રો આપણને એનું બંધારણ યાદ હોય તો આપણે કોઈ પણ પ્રકારના ડાઉટ વગર અને સારામાં સારી રીતે આ એમસીક્યુ સોલ્વ કરી શકીએ. એના માટે આપણને બંધારણ એનું જે છે આ યાદ હોવું જોઈએ. આ અને આ સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ નો સમજતા ઓકે હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડ જ હોય. તો મિત્રો આ વાત છે સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં સિગ્મા બોન્ડ અને એકલ બોન્ડ એની સાથે POP કેટલા બંધ હોય, P ડબલ બોન્ડ કેટલા હોય અને POH કેટલા બંધ હોય એની ડિસ્કશન. તો મિત્રો ક્લિયર થાય છે બધું? તો હજી આવા જે છે આપણે 1 થી 2 લેક્ચરની જરૂર પડશે કે જેના કારણે દરેક ટોપિક માંથી આપણે એમસીક્યુ ની ડિસ્કશન થઈ જાય. આખું ચેપ્ટર આપણે ફૂલ્લી રિવાઇઝ થઈ જાય મિત્રો. જો મિત્રો આ લેક્ચર જે છે ક્લિયર કરજો. હજી નેક્સ્ટ લેક્ચર ની અંદર આના જ વિશે આપણે ડિસ્કશન કરવાના છે એમસીક્યુ ની. કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વગર સારામાં સારી તૈયારી કરો. ક્લિયર મિત્રો? તો આજે અહીંયા સુધી રાખીએ. બધા જ એમસીક્યુ ખૂબ શાંતિથી સમજજો, એના વિશે વિચારજો. દરેક થિયરી હજી આપણી પાસે સમયથી ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે ફરીવાર એમસીક્યુ સોલ્યુશન માટે
માટે મળી. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. ઓકે, થેન્ક યુ.